આરડીએક્સ ફેમિલી તો ગાઈસ જોરદાર એવું ફર્સ્ટ ક્લાસ જો ગાઈસ આરડીએક્સ ફેમિલી વ્લોગ સહપરિવાર વડનગર જો ભાઈ કિંજરના લગ્ન છે અને મિલનના લગ્ન છે બે ભાઈ બુના લગ્ન છે ને સંજયભાઈ તમારી પત્રિકા મળી જશે અને આવશું 100% લગ્નમાં અમે પીરે જવા તો હેલો ગાઈસ ગુડ મોર્નિંગ સવારના બધાને રાતે રાતે મળીએ ફેમિલીમાં શું હાલચાલ છે મોટાભાઈ આવ્યા છે હા આવીએ નોકરીથી તો ગાઈસ અહીંયા લાઇટ બંધ છે અજવાળું વાહ ભાઈ વાહ શૈલેષભાઈ ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ આબુજા ગુડ મોર્નિંગ રમણ જોઈએ તાર મારાથી કોમેન્ટ આવી દે તારી ખાવાનો હોય રહ્યું ખાવા ફોટો મૂક્યો ઉપર હા એ રે ઠીક કોમેન્ટ આવી દેવાનું મત તાર મૂકું બાફી વહેલા વિડીયો સારું કહેવાય વિનયભાઈ ગુડ મોર્નિંગ બેટા છોકરા તો હોપ છું યાર અલે હો હું તને બહાર રંબા જેલું છે સાત્વિકભાઈ તો કે જો સાતુભાઈ તો આપણો ભારી વહેલા અંતે ગયા છે ને એ સિસ્ટમવાળા મોણસ છે મારા રે સાતુ અલે ચાલે ને થઈ ગયો ગુડ મોર્નિંગ વાહ વાહ ભાઈ વાહ આવો જા ભાઈ આવો જા છોકરાને જગ્યા માર સાધુ આબુ તમારે ચા પીવા હું વિરિયાન માથામાં ચિંગમ ચોટાડી કોકો નહીં હલે કીધું કે ચિંગમ ધરા રે મેં કીધું હાલ કે મમ્મી ને હાર ને કીધું છે મેં ના ને હાર ના કે એવું થોડું કહેતી ગયા તો ગાઈસ પૂજા આપણો ઠાકોર ફેમિલીને ઘેર જવાનું છે એટલે ફર્સ્ટ ક્લાસ તૈયારી ચાલુ ચાલ મેદી વેદી નખાઈ જઈજો માથામાં ઓકે શૈલેષભાઈ ના છૂટો લો શૈલેષભાઈ હું જતો મંદિરે હું એ નહીં કરું ભાભી કહે કે બેની નાખ્યા આપણે જવા આમંત્રણ હું તો ત્યાં જઈ આવજો છે તો ચલો ગાઈસ તો ફર્સ્ટ ક્લાસ મેદી વેદી નાખી દીધી છે લગ્નની તૈયારીઓ ચાલુ નહીં ગરમી કે મસ્ત વરસાદ આવે ને હું બાફ મારે તો કહે વરસાદ આવે બે દાર કાલ પમદાર લે ચલો અમે જતા ચલો ગાઈસ મંદિર જતા આવીએ આટકેશ્વરમાંથી આપણે તો ફર્સ્ટ ક્લાસ ફ્રેશ થઈ જાય છીએ અને આવીએ પછી આપણી બસંતથી ચલો ગાય તો ઠાકોર ફેમિલીના ત્યાં લગ્ન છે તો એથી પત્રિકા આલવા માટે આવવાના છે તખો આવવાના છે તો ગાય ચલો તખોભાઈને નીકળ્યા છે પત્રિકા આલવા માટે આવું છું ગાય ફોન આવ્યો તો કે ભાઈ ઘેર રહેજો પત્રિકા આલવા આવીએ છીએ લે હું શું થાય જતા હોતો નહીં ચલો ગાય તો આપણે જતા આવીએ મંदिरे तेरे को आने गए किधर जाने गए मेरे अंगात क्यों बैठ गए बाइक पे तू बहुत उतरी जा चलो गाय तो आप थोड़ा खूब से जताइए और गाय वीरेन भाई एडमिशन अला नवीन में एडमिशन इनमें लेवा इच्छा है तो नवीन में एडमिशन अली दी नवीन में पता है शांति ना भाई बनो नवीन में जो छोकरा जो इच्छा नहीं बनाए तो छोकू कंप्लीट आगे बढ़ता काकी बोला काकी को काल बोला इन बांझा जो गाइस साधु भाई शू लगे ना मोटा पर मस्त लागे मोटू दौड़ दौड़ लागे पेप्सी खाइए अंकुल लई जा गल पैसा छू जा काकी पैसा ला विरिया गया काकी पैसा ला पेप्सी ला जी जता जा तू लिया जाए तो सातू लेता है तो गाइस जो काकी तो खुश થઈ ગયો લ્યો વીરે મે સાતું પૈસા લો પેપ્સી લેવા માટે હું થયું હલાગુ છે લે એ ગુંડા હાબુ બાબુ રમે બેડા તું તો જબરજસ્ત ચો ચલાવ ગાડીઓ લે ખરો ભાઈઓ ડ્રાઈવર માર લગાવ
લગાઈ ટેમ પાસો ચડા કરે અરે પડી જવું યાર 3 વાગ્યા પોટલા ભરી મેં કંઈ પટે જ પણ શું કેવું છે એના ઊંઘવાનો ટાઈમ મળે નહીં જો કે જેવું કોમ આવી જાય હું ભાઈ પાસે પીઠી તો તું લે ડોહા મારી પીઠી થાય છે હું કરી કે તો પત્રિકા આલી જ પછી ઓ હું હમણાં જ આવી ગયા એ કરો છો નહીં બેટા પત્રિકા આલો આવ્યા એ સાતુભાઈ પત્રિકા આલી એ બધા પત્રિકા હતા લાજે પત્રિકા જોઈ લે તો ગાઈસ પત્રિકા આવી છે આપણે ગયા નહોતા આપણે ફોર્મ ભરવા ગયેલા હતા ડોક્યુમેન્ટ માટે અરે વાહ શું વાત છે જો ભાઈ ચેતા તું ગયા નતો પેલા ફેમિલી વાળા હતા કબૂતરી આપવા માટે આવ્યા હતા જો તો ગાઈસ જો મસ્ત મજાની પત્રિકા હવે મેકલાઈ છે આવી તો આપણે જો ભાઈ કિંજલબેનની છે ને મિલનભાઈ આરડીએક્સ ફેમિલી તો ગાઈસ જોરદાર એવું ફર્સ્ટ ક્લાસ જો ગાઈસ આરડીએક્સ ફેમિલી વ્લોગ સહપરિવાર વડનગર જો ભાઈ કિંજરના લગ્ન છે અને મિલનના લગ્ન છે બે ભાઈબુના લગ્ન છે ને અરે કાકા બાપાનો બધા કાકા મારા ભાઈ તો કાકા મારા માસે છે એને ભાઈ તમે આવશો લગ્નમાં તો સંજયભાઈ તમારી પત્રિકા મળી જઈ છે અને આવશું 100% લગ્નમાં અમે પીરે જવાનદાર આવવા છે ને ચલો કે આપણે મારા મહેંદીના કઈ પેસ્ટમાં લગાવવા જ અમારો આવ્યો છે ઠાકોર અને જસીબેન કાંતિ સંજય ગામમાં શું છે તમે બધાનો હોય જ કે યાર ફેમિલી આખી લાભાભાઈ એ માં જો બતાય અરે પૂનમબેન સંજયજી પરિકાબેન મહેશજી આ પરિકાબેન હવે પરિકા પેલી પરીકા આ કિંજલ ખરી ને લગન છે ઈન એની ભાભી. ભાભી અરે પાર્વતી પાર્વતી પછી પેલા છે ને ટીકો ટીકાન બર્થડે છે આજા? આજે ટીકાનું નામ લગભગ જાઓ. સ્ટેટસ મેલ્યું ટીકાનું રણજીત ઇનામ રણજીત. આ રાકેશ 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 હા રાકેશ હવે સંજય સંજો અરે રણજીત રણજીત મગાજી હા સંજયજી મગાજી અને રાકેશજી મને રાકેશ એટલે રાકેશ નામનો ટીકો રાકેશભાઈ તમારું નામ ટીકો પાડી છે ને તમારો લાડકું નામનો ટીકો ભાઈ બહુ સરસ દરેકનું લાડકું નામ તો હોય જ છે આપણું નામ જણ કહું નામ જ ટીની પૂજા ટીની આવો ને છોકરીને જોઈને આવે ને છોકરાને જોઈને જતી હશે બે આગળ પાછળ આવે હા 9 તારીખે આવે ને 10 રાસ તારીખે રાસ કરવા રાખ્યા છે ના ગરબામાં જઈએ રાતની તાને જોનમાં જવાનું તો જોતી સેટિંગ થશે મમેરામાં જવાનું છે ને આપણા મિત્ર મગરમ નહીં જાવ? કંપુતેરા બાપા મિત્ર આવ્યા હતા હું પેલા તખાજી તખાભાઈ 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 કોમેન્ટ આવી હતી આજ તો હા ઓવે, કોમેન્ટ કરી દી ભાઈ ઓવે. હું કોમેન્ટ કરી છે જય માતાજી પેલું રમણમાં તખાભાઈ ખૂબ ખૂબ આભાર હો. તમે અમારું બીજા કોક- મોન નાખી અને રમણમાં આવ્યા બધા આભાર અચ્છા બીજા કોઈ ભાઈની કોમેન્ટ આવી હતી મહેશ કરીને કોકની કે તખાજી તમારું શું થયું? મારા ખાસ મિત્ર જ યાર કેવું કે અમે એના બધા બ્લોગ જોઈએ કે મજા આવે હું કેવું એ તો મારા જોજો તા ને ક્યાં તમે તો ગાઈઝ મસ્ત મજાનો વરસાદ ચાલુ છે થોડો થોડો હાલ તો પહેલાં થોડો વધી ગયો હતો હાલ થોડો ઓછો છે અને ગાઈઝ આપણે ઘેર આવ્યા છીએ ને શૈલેષભાઈને છે કે બધા હોઈ ગયા ખૂબ પૂજાને તો પહેલાં એલા લાઇટો જતી રહી કોને હોય તો તો ગાઈઝ શૈલેષભાઈને હું વળી કીધું જાગે છે હોઈ ગયા જીયા દે પેલા ઘેર જાગતો જ તો રે આ તો કોમેડી જોતી ઊંઘે ઊંઘે નવરી જોજે ટેટામાં તો ભીખી અહીં આયા જગોજી આ કોણ છે ગીત તો આપણે પેલા જગતજી જોડે છોડી રહેજો રાઈમ ઇવન છોડી લગન છે 20 તારીખ જગોજી ભોઈન લગન છે ના ટેટા મૂક હું લાવ્યો મમ્મી હું લાવ્યો તું મેરા મૂક અમાર છે મમ્મી તું જોયો નતો પછી ના હો ભાભી જઈ ત્યાં ગાડી સો જતા શામ નતો જબસ અરે ઓલે ભાઈ કો જોઈ મમ્મી જતો મમ્મી જઈ હતી જતો ને એલો આવ મમ્મી તો રે ભોણાની વાત કરું હું પપ્પા કે ઓહો ચલો ગાઈસ બે ટાબોરે તો હોઈ ગયો છું વરસાદનો ખાધું? ઓહો શાન નહીં ખાઈ દે ખાઈ લે રે ઓહો તો ગાઈસ જો બે ટાબોરે હોઈ રહ્યો છું તો ગાઈસ ચલો ફર્સ્ટ ક્લાસ અત્યારે ઊંઘવા દઈએ શૈલેષભાઈ ઊંઘો શાંતિથી ગુડ નાઇટ ઉભા નહીં વચમાં એટલે મીન્સ કે હું જઉં બહાર વરસાદ ખાટલા માટલા બહાર પડી જાઉં
ચાલ પૂજા ગુડ નાઇટ વરસાદ છોટા આવે શું બંધ થઈ જાય ચાલુ થોડા થોડા હું આ ખાટલો બહાર કાઢે પણ થોડા થોડા આવતા એટલે પાછો એ પપ્પા બોલશો મારે ખાટલો ભોગા દીધો તું જોડ્યું માવા પાછું એટલે હું ઊંઘું પણ મારો વરસાદ લે પૂજા ગુડ નાઇટ ટાટા બાય ગુડ નાઇટ ચલો મને તો ગુડ નાઇટ કીધું જ ના તને તો પહેલા ચલો ગાઈસ કીધું. તમારા ગામમાં વરસાદ આવ્યો નહીં આવ્યો અમે કોમેન્ટ કરજો અમારે તો કરાય પડે થોડા પાણી મેં હાલ ભાવનગર ફોન કર્યો પેલા રઘુન તે કે ચેતનભાઈ શું વાત કરું એવું વાવાઝોડું ચડ્યું છે ને આમ છે ને તેમ દરિયા કિનારે વધારે તરફ ઓ અરે વિડીયો કોલ કરી દીધી મને તું ચલો ગાઈસ પપ્પાને હવે ફટાફટ ઘર પેલી માલિશ કરતા આવીએ ને ફટફટ જલ્દી આવીને હુઈ છે કારણ કે વરસાદ ચાલુ થયો છે ચલો 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 ગુડ નાઇટ ગુડ નાઇટ ગુડ નાઇટ ગુડ નાઇટ ટાટા બાય બાય તો ગાઈઝ ગુડ નાઇટ કીધું હતું પણ શૈલેષ બી પપ્પાને માલિશ કરવા માટે કારણ કે બાકી હતી ભાઈ કપડા માલિશ કર્યા પછી ગુડ નાઇટ કહેવાય અને જો પપ્પા તો કઈ પિક્ચર જોવું છે કહું ના પકી છે ઓયથી ઓછું પ્લેટફોર્મ પ્લેટફોર્મ જૂનામાં જૂનું પિક્ચર જોવું પપ્પા વાહ ભાઈ વાહ ચલો ગાઈઝ બહારનો થોડો નજારો બતાવીએ વીજળી થાય છે વરસાદ આવે ખડકાય પડું છું હા ભાઈ શૈલેષભાઈ આવી જાય છે રૂટિંગનું કાર્ય કરવા તમે માલિશ કરી દે હું બહારનો થોડો નજારો બતાવું અને એવું ચાલ ગુડ નાઇટ ગુડ નાઇટ તો ભાઈ જો બહારનું વાતાવરણ થોડું છે તો એ ખાટલો ટાળ્યો છે અને જો એ પછી થોડો નેવો પડે જોઈએ હાલ વરસાદ બંધ થયો થોડો અને કાંઈ જો એ ખાટલો બહાર કાઢ્યો છે બેહવા માટે ઠંડુ વાતાવરણ છે એટલે હું મમ્મીજી કહો ખાધું તને ખાઈ લીધું શું છે વાતાવરણનું માહોલ આમ વાતાવરણ સારું જ છે બરાબર વરસાદ આવે છે હવે બંધ થઈ જાય તો થોડું આવે ચલો તને બહુ આવે છે પ્લસ તો નહીં હેડો ગુડ નાઇટ તાને ગુડ નાઇટ શાંતિથી. ખાટકો પર આવજો ગોસો સાચી વાત છે ગાઈઝ ફર્સ્ટ ક્લાસ છે આમ આ વીજળી તો આમ પડશે તો થોડી બતાવું અને ગાઈઝ આપણે હાટકેશ્વર મંદિરનું અહીંથી હાટકેશ્વર આદિદાદાનું મંદિર અહીંથી દેખાય કંઈ હાલ થોડી વાર ઠંડો પડે છે બાકી ભાવનગરમાં અને અમદાવાદમાં તો કોક ખરા પડે એવા સમાચાર આવ્યા છે શું કેવું અમદાવાદનો કરા પડે ભાવનગરમાં તોફાની વરસાદ પડે એટલે એકંદ તો દરિયા કિનારો નજીક કરો ભાવનગર તો ચલો ગાઈઝ હવે ફર્સ્ટ ક્લાસ છે ને આરામ કરીએ થોડી વાર કામ છે કામ પટી દઈએ બધું મળશું ખાલી એક નવા બ્લોગમાં ગુડ નાઇટ ટાટા બાય બાય